નમસ્કાર, નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 1 ના ધોરણ 8 ના વિદ્યાર્થીનીઓ એસએસમાં પાઠ 14 આપત્તિ વ્યવસ્થાપન પર માહિતી આપીશું. દાવાનળ જંગલો કે ઘાસભૂમિના વિસ્તારમાં ફેલાતી આગને દાવાનળ કહે છે. આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે. વળી જંગલના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તારમાં પ્રસરાવે છે. આ દાવાનળ માટે કેટલીક વાર માનવ પ્રવૃત્તિ જવાબદાર છે, જેમ કે સળગતી બીડી કે સિગરેટને ઓલવ્યા વિના ફેંકવું, પશુ ચરણનાર ચૂલા બેદરકાર રીતે ઉજાવ્યા વિના જતા રહેવું, વીજળીનું અકસ્માત થવું અને કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે. દાવાનળમાં થતા નુકસાનો. જંગલમાં કુદરતી રીતે ઉગવામાં વર્ષોના વર્ષ વીતી જાય છે. આસપાસ રહેલા લોકોને જાગૃતિ ફેલાવી અને વન વિભાગોને આ આપત્તિ પર વધુ ધ્યાન આપવું તો આપણે દાવાનળને રોકી શકીએ છીએ. દાવાનળ કયા વિસ્તારમાં આવેલ છે? દાવાનળ હિમાલય પ્રદેશ અને હિમાલયના જંગલમાં, દક્ષિણ ભારતના જંગલમાં અને ગુજરાતના જંગલોમાં પણ આ દાવાનળની ઘટનાઓ બની ચૂકી છે. ભૂસ્ખલન એટલે ભૂમિનું ધસી પડવું. આ ઘટના મોટાભાગે પર્વતીય ક્ષેત્રોમાં જોવા મળે છે. ભૂસ્ખલન માટે જવાબદાર બાબતોમાં જોઈએ તો ભૂકંપ, પૂર અને વાદળ ફાટવા જેવી કુદરતી આપત્તિઓ અને દારૂગોળા ફોડવા, નિર્વનીકરણ અને પર્વતો કાપવા. ભૂસ્ખલનથી થતા નુકસાનો. વ્યવહાર માટેના માર્ગો ભારે નુકસાન થાય છે. તળેથી કે ઢોળાવો પરની માનવ સ્થળોમાં તારાજી સર્જાય છે. અનેક માણસો અને પાલતુ જાનવરો પોતાનો જીવ ગુમાવે છે. તીડ પ્રકોપ. તીડ એક પ્રકારના કીટક છે. તે એક અંદાજ મુજબ વિશ્વમાં અંદાજિત લગભગ 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે રણ પ્રદેશમાં જોવા મળે છે. તેઓ ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ એક ઝુંડમાં લાખોની સંખ્યામાં હોય છે. તેઓ પોતાના વજન બરાબર ખાવાની ટેવને લીધે ખાઉદરક તીડ તરીકે ઓળખાય છે. તેઓ દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે અને રાત દરમિયાન તેઓ કોઈપણ સ્થળે રાતવાસો કરવાનું પસંદ કરે છે. તીડથી થતું નુકસાન. તીડ ખેતી પાકો અને અન્ય વનસ્પતિઓને સફાયો કરે છે. તીડ બાગાયતી ખેતીના વિસ્તારમાં લીંબુ, કેરી, આમળા, ખારેક વગેરેનો સફાયો કરે છે. તેથી ખેડૂતોને ભારે નુકસાન થાય છે. તીડને ભગાડવાના ઉપાયો. તીડને ભગાડવા લોકો ઢોલ નગારા કે મોટા અવાજો કરી ખેતરમાં ઉતરતા અટકાવવાનો પ્રયાસ કરે છે. જોકે આવા પ્રયાસો પૂરતા નથી. સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવે છે. તીડ નિયંત્રક દવાઓનો છંટકાવ કરી ખેતરમાં થતું નુકસાનને ઘટાડી શકાય છે. મહામારી. ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બની ચૂક્યા છે. ત્યાંની પરિસ્થિતિને મહામારી પરિસ્થિતિ કહે છે. સામાન્ય રોગ કરતાં વિષાજન્ય રોગ ઝડપથી વધે છે. એમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ડેન્ગ્યુ, કોરોના જેવા રોગો વિશ્વમાં લાખો લોકોને પોતાનો શિકાર બનાવી ચૂક્યા છે. મહામારીથી થતા નુકસાનો. નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોની સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગર નથી નીવડતી, ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં મહામારી અનેક લોકોને ભરડામાં લઈ લે છે. તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે. મહામારીથી બચવાના ઉપાયો. મહામારી આવે ત્યારે ઘણા લોકોને દવા ઉપલબ્ધ થતી નથી. તે માટે લોકડાઉન કરવામાં આવે છે. જેને ચેપ લાગ્યો હોય તે ક્વોરન્ટીન કરવામાં આવે છે. ઔદ્યોગિક અકસ્માતો. આપણે જરૂર પૂરતી અનેક ચીજ વસ્તુ જોઈએ છે. તેના ઉત્પાદન માટે સારું અનેક ઉદ્યોગો સ્થપાયા છે. કારણમાં ક્યારેક માનવીય ભૂલ કે સાર સંભાળના અભાવે યંત્રોની અકસ્માતો થાય છે. ઔદ્યોગિક અકસ્માતથી થતા નુકસાન. જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ઝેરી વાયુનું મળતર, ફટાકડાના વિસ્ફોટ કે પરમાણુ ઉર્જા વગેરેથી થતા અકસ્માતોથી કામ કરતા કામદારો પણ પોતાનો જીવ ગુમાવે છે. ઔદ્યોગિક અકસ્માત ગેસ જળતર
ઘડતર થાય તો પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું સલામત સ્થળે